લાઠી તાલુકાના કેરિયા ગામમાં શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો, જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી માંજરિયા સાહેબ શ્રીએ સાક્ષરતા ઉપર સારી એવી સમજણ આપી અને પર્યાવરણને અનુરૂપ વૃક્ષારોપણ ઉપર આહ્વાન કર્યું. બરોબર ને? પછી બીજું કે આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મેં કેરિયા ગામનો સાક્ષરતા દર જોયો, ખૂબ જ સરસ છે. 69% સાક્ષરતા દર છે. એટલે ગામમાં મેજોરિટી બધા ભણેલા છે, આપણે દેશી ભાષામાં કહી દો. એટલે એ ખૂબ જ સરાહનીય બાબત કહેવાય, સારી બાબત કહેવાય. આજે બાળકો જે ભૂલકાઓ સ્કૂલે આવ્યા છે, ખૂબ સરસ. સ્કૂલનું વાતાવરણ પણ સારું છે, વૃક્ષો પણ બહુ ઝાઝા છે સ્કૂલમાં. એટલે કુદરતી વાતાવરણની નીચે આ બાળકો ભણશે તો એનામાં કંઈક સાથે સાથે શિક્ષણ પણ મળી રહેશે. કેમ કે વૃક્ષો આપણને સ્વાસ્થ્ય આપે છે. ને એક મને અત્યારે એક વિચાર પણ આવ્યો છે, સરપંચશ્રી બેન, આપણે જે સરજીભાઈ ધોળકીએ જે કામ કર્યું છે, પાળો છે ને, તો ત્યાં આપણે કઈક વૃક્ષારોપણનું કામ કરીએ તો કેવું સારું? વાવેલા છે એટલે બહુ ઓછા મેં જોયેલા છે. કાઢી નાખ્યા. કેમ કાઢી નાખવાનું કારણ? માલધારી એ થોડું ઘણું રહે છે. તમે ગામના હશે. હા, સાચી વાત છે. પણ તો એમાં આપણે હજી થોડા વધારે ઝાડવા વાવીએ તો પ્રયત્ન એવો કરીએ, બરોબર? ઝાડવા ને બીજું બધું મારા તરફથી તમારે ખાલી ઝાડવાનું ધ્યાન રાખવાનું છે. બોલો, હાલો, થઈ જશે. 500 વાવશો તો 200 થાય ને. હા, 300 ખાય કદાચ. સદભાવના વાળા નો વાવે